લગ્નમાં જઈએ તો ભાતના લોકો મળે હો. એક વર્ગ એવો હોય ને કે જેને આણવું ને છાબ ને છોકરીએ શું પહેર્યું ને ઝાંઝરા છે ને કડલી છે ને ચેન પાતળો એમાં જ એ લોકોનો ડોળો ભમતો હોય. બીજો એક વર્ગ હોય ને જેવું કાઉન્ટર ચાલુ થાય ને એટલે આદિ માનવની જેમ ભાળ્યું ના હોય ને એમ ખાવા દોડે. ત્રીજો જે વર્ગ હોય ને એનું એક જ ધંધો હોય, પોતાનું ડોઝું ભરી લેવાનું અને પછી લોકોને ખાંચા કાઢવાના, પૂરી કડક છે ને રોટલી ઘી નહોતું આ જ ધંધો કરી ખાવાનો. ચોથો જે વર્ગ હોય ને એ લોકોને શું હોય, તમે કેટલો ચાંદલો કર્યો, અલા અમે તો આટલો ચાંદલો કર્યો. આ એક આખો અલગ વર્ગ હોય. બીજો એક વર્ગ એવો હોય કે જેને છે ને છોકરીની વિદાયમાં બહુ રસ હોય. એનો બાપ રડ્યો, એની માં રડી અને છોકરી જો ના રડે માની લો તો ઘેર જઈને એક અલગ પંચાયત, હાય હાય કેવી પથરા જેવા હૃદયની છોડી રડી નહીં લે. એટલે એ આખો એક વર્ગ અલગ હોય. નાના બાળકોનું એક જ કામ હોય, બધા કાઉન્ટર ઉપર જઈને નજર મારી આવવાની ક્યાં શું મળે છે અને આવીને મમ્મી પપ્પાને પાક્કી ઇન્ફોર્મેશન આપવાની. જે છોકરાવાનું ગોઠવાનું બાકી હોય ગોઠવવાનું એ લોકો કાઉન્ટરની આસપાસ આંટા મારતા હોય કે કોઈ ભવિષ્યની એમની રાણી આગળ હાલતી ચાલતી ગુલાબજાંબુ લેતી પકડાય તો પછી મમ્મી નિસારો કરાય કે સારી જરા વાત નાખજો અહીંયા આગળ. પોતે કેવા લાગે છે ઠીક છે બાપડો તૈયાર થઈને તો આવ્યો હોય પણ છોકરી તો રૂપાળી જ પસંદ કરે હો મારા હારીના. અને ભયંકરની મજા આવે હો. મને તો લગ્નમાં જવું ને તો ખૂણા બેસીને આવા લોકોને માર્ક કરું. અને પછી છે ને બૈરાઓની એક અલગ પંચાયત હોય, પાણીપુરી ખાધી કે નહીં